છે એમાં જિલ્લા વિકાસ અધિકારીનો કેટલો ભાગ, ડીઆરડીએ નિયામકનો કેટલો ભાગ અને ભ્રષ્ટ નેતાઓનો કેટલો ભાગ એ તપાસ થવી જોઈએ અને બહાર આવવું જોઈએ. ભરતીના નામે જિલ્લા સદસ્યો અને ડીડીઓ અને નિયામકના માનીતાઓનું સેટિંગ કરવામાં આવે છે. બે ત્રણ પગાર એડવાન્સમાં લઈને ભરતીઓમાં સેટિંગ કરવામાં આવે છે. 7 નવેમ્બરે ડીડીઓને મેં રજૂઆત કરી કે તમે ફેર કોમ્પિટિશનમાં માનતા હોય, ટ્રાન્સપરન્સીમાં માનતા હોય તો ઓપન જાહેરાત આપો. ગાંધીનગર, દાહોદ અને છોટા ઉદેપુરનો ડીડીઓ જો જાહેરાત આપતો હોય તો તમે કેમ જાહેરાત નથી આપતા? તો મારી રજૂઆતના પછી જાહેરાત આવી. એમાં જિલ્લાના 2000 થી યુવાનોને તક મળી, પણ એમાં પણ એજન્સી જોડે લિસ્ટ મંગાવીને સેટિંગ કરવામાં આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણના નામે 23 કરોડમાંથી 5 કરોડ આ લોકો ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગયા છે. એમાં કોઈએ ગાડી લાવી દીધી, કોઈ ફ્લેટ લઈ લીધો, કોઈ મોડાસામાં દુકાન લઈ લીધી. આ રીતે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીના રહેમ નજર હેઠળ બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં આ જિલ્લા વિકાસ અધિકારી ન્યાયિક કાર્યવાહી કરવાની જગ્યાએ અમારા પરિવારના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ તમામ પુરાવાઓ સાથે હું ભૂખ હડતાલ ઉપર જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસે બેઠી ગયો છું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અન્ન અને પાણીનો ત્યાગ કરીને અહીંયા બેસી રહીશ. અને આ જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગના લોકો લંચના નામે મહિને 3 લાખના પૈસાનું ચાવ કરે છે અને એજન્સીઓ એમના એફએ અને ટીએચઓના નામેની એજન્સીઓ છે. આ રીતે બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હોય અને જિલ્લા વિકાસ અધિકારીને ખબર ના હોય એવું કોઈ પણ સંજોગે માનવામાં ના આવે. ડીઆરડીએના એમડી સુધીર પટેલ 2 મહિનામાં 4 વખત વીસી કરીને એવું કહે છે કે માનવબળ ભરો, પણ ફક્ત સીસીની બંધ બારણે ભરતી કરવા 50,000 લાખ રૂપિયા લઈને સેટિંગ કરવામાં આવી રહ્યા હતા. મારી રજૂઆતના આધારે જાહેરાત આવ્યા બાદ પણ ઇન્ટરવ્યૂ કરવામાં આવતું નથી. એટલે આ ડીડીઓ, આ જિલ્લાના કલેક્ટર અને આ જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ જિલ્લામાં ખોટું અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં નહીં આવે.